નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે અમે જે સમાચાર લઈને આવ્યા છે તે માત્ર એક સમાચાર નથી, તે માત્ર એક અકસ્માત નથી, તે માત્ર એક વન્ય જીવની ઘટના નથી, પરંતુ આ છે ગીરની ધરતી પર ચાલતા એક અદ્રશ્ય યુદ્ધની વાત, માનવ અને વન્ય જીવ વચ્ચે એ સંઘર્ષની વાત કે જેમાં કોઈ જીતતું નથી, બધું જ ગુમાવતું રહે છે। આજની ખબર છે ગીરની ધરતી પર ચાલી રહેલા એક મૌન સંઘર્ષની, માનવ અને વન્ય જીવન વચ્ચે એ સંઘર્ષની કે જેમાં ક્યારેક એક ગામના બાળકનો ભોગ બન્યો છે તો ક્યારેક જંગલને બચાવવા માટે ઉભેલો રક્ષક જ પોતે જીવ ગુમાવે છે। ગીર એટલે એશિયાઈ સિંહોનું એકમાત્ર આશ્રય સ્થાન, ગૌરવ, પર્યાવરણ સંરક્ષણનું પ્રતીક। પરંતુ આ જ ગીરમાં છેલ્લા ઘણા બધા દિવસોમાં બે એવી કરુણ ઘટનાઓ બની છે કે જેના કારણે સમગ્ર ગુજરાત હચમચી ગયું છે। એક તરફ એક 4 વર્ષનો નિર્દોષ બાળક, તો બીજી તરફ 30 વર્ષનો યુવાન વનકર્મી। આ બંનેના મોતની વચ્ચે માત્ર થોડાક જ કલાકોનું અંતર અને કારણ એક જ, સિંહણ। આજે અમે વાત કરીશું એવા દિવસની કે જ્યાં એક જ દિવસે સિંહણે એક બાળકનો જીવ લઈ લીધો અને એના પછી એ જ સિંહણને પકડવાની કોશિશમાં એક યુવાન વનકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે। 4 વર્ષનું બાળક અને 30 વર્ષના ટ્રેકર, એક ખેતર, એક જંગલની સરહદ અને વચ્ચે તુવેરના ઊંચા અને ઘટાટોપ છોડ। પ્રશ્ન એ નથી કે સિંહણે હુમલો કેમ કર્યો, મોટો પ્રશ્ન એ છે કે શું આ ઘટનાને આપણે ટાળી શક્યા હોત? શું રેસ્ક્યુ ઓપરેશનમાં ક્યાંક ગંભીર ભૂલ થઈ ગઈ હશે? અને શું ગીર આજે પણ માનવની માટે સુરક્ષિત છે કે પછી માનવ ગીર માટે જોખમ બની ગયો છે? તો ચાલો આ સમગ્ર ઘટનાને આપણે ડિટેલથી સમજીએ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીશું ગીરની। આમ તો ગીર આ નામ સાંભળતા જ આંખોની સામે એક ગૌરવ ઊભું થાય છે, એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર, ગુજરાતની ઓળખ, ભારતની શાન। પરંતુ ગીર માત્ર જંગલ નથી, ગીર માત્ર સિંહોનું નથી, ગીર છે ખેડૂતોનું જીવન, ગામડાઓની સીમા, ખેતરોની વચ્ચે ઉભેલું જંગલ। અને આ જ કારણ છે કે ગીર આજે માનવ વન્ય જીવન સંઘર્ષનું સૌથી મોટું મેદાન બની ગયું છે। જુનાગઢ જિલ્લો, વિસાવદર તાલુકો, નાની મોણપરી ગામ, એક નાનું ગામ કે જ્યાં લોકો ખેતી કરે છે અને ત્યાં જંગલ બહુ દૂર નથી। આ ગામ ગીર અભયારણ્યની સરહદ પર આવેલું છે। અહીંયા ખેતરો અને જંગલો વચ્ચે કોઈ સ્પષ્ટ દિવાલ નથી, કોઈ ફેન્સિંગ નથી અને એટલા જ કારણ છે કે અહીંયા માનવ અને વન્ય જીવન દરરોજ એકબીજાની સામે ઊભું થઈ જાય છે। ક્યારેક સિંહો ખેતરમાં આવી જાય છે તો ક્યારેક માણસ જંગલમાં જતો રહે છે। પરંતુ 4 જાન્યુઆરી 2026નો એ દિવસ આ ગામ માટે એક સામાન્ય દિવસ ન હતો। એવા સમાચાર છે કે રવિવારના સવારનો સમય હતો, ખેતરમાં કામ ચાલી રહ્યું હતું અને એવા અહેવાલ છે કે પરસોત્તમ વઘાસિયાની વાડીમાં તુવેરનો પાક ઉગેલો હતો। તુવેર 8 ફૂટ ઊંચી, ઘણી ઘટાટોપ અને અંદર શું છે એ બહારથી જોવું પણ મુશ્કેલ હતું। ખેત મજૂરી કરતો શૈલેષ પારગી અને તેમની નજીક જ રમતમાં મગ્ન હતો તેમનો 4 વર્ષનો દીકરો શિવમ। એક સામાન્ય દ્રશ્ય, ગામડામાં રોજ દેખાતું દ્રશ્ય, પરંતુ અચાનક આ દ્રશ્ય સદાય માટે બદલાઈ ગયું। ઝાડીઓમાંથી એક અવાજ થયો, એક હલચલ થઈ અને પછી સામે આવી એક સિંહણ। કોઈ ચેતવણી નહીં, કોઈ અવકાશ નહીં, એક જ ઝાટકામાં તેને શિવમને પકડી લીધો અને તુવેરના પાકમાં ઘસડી ગઈ, જેના બાદમાં ચીસોનો અવાજ સંભળાયો, ગામમાં ગભરાટ ફેલાયો અને લોકો દોડવા લાગ્યા। વન વિભાગને ફોન થયો। ગીર માટે આ કોઈ નવી ઘટના ન હતી, પરંતુ દરેક ઘટના પાછળ છોડી જાય છે એક નવું દુઃખ। જોકે આ ઘટના અંગે તરત જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેથી કરીને વન વિભાગનો સ્ટાફ જીવના જોખમે તુવેરના પાકની વચ્ચે ઘૂસ્યો હતો। અડધી કલાકની ભારે મહેનત બાદ શિવમને સિંહણની પકડમાંથી બહાર કાઢવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઈ ગયું હતું। બાળકના શ્વાસ થંભી ગયા હતા। આ ઘટનાથી આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું અને સાથે એક મોટો ભય ઊભો થયો। વન વિભાગ અને ગ્રામજનોને ખાતરી હતી કે આ સિંહણ હવે છંછેડાઈ ગઈ છે અને જો તેને તરત જ પાંજરે ન પૂરવામાં આવે તો તે ફરી એકવાર હુમલો કરી શકે છે। તપાસમાં જાણવા મળ્યું કે સિંહણ હજી પણ એ જ તુવેરના ખેતરમાં છુપાયેલી છે। આથી કરીને વિસાવદર રેન્જનો સ્ટાફ અને સાસણની વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને બોલાવવામાં આવી હતી, જેમાં પ્રથમ પ્રયાસ તરીકે 2 ટ્રેપના કેજ અને મારણ મૂકવામાં આવ્યું હતું, પરંતુ સિંહણ પણ એક પણ પાંજરામાં આવી ન હતી અને ત્યારબાદ લેવાયો સૌથી જોખમી નિર્ણય,
સિંહણને ઘેરનું ઇન્જેક્શન આપીને બેભાન કરવાનો. અને હવે અહીંયાથી શરૂ થાય છે આ ઘટનાનો સૌથી સંવેદનશીલ અને દુઃખદ અધ્યાય. તુવેરના ઊંચા અને ઘટાટો પાકની વચ્ચે સિંહણને શોધવી ઘણી જ મુશ્કેલ હતી. એ કામ સરળ ન હતું. એવા અહેવાલ છે કે વન વિભાગના જણાવ્યા પ્રમાણે 30 થી 35 જેટલા કર્મચારીઓ ખેતરમાં ઉતરવા માટે આવ્યા હતા. કોઈ વાંકા વળીને ચાલતા, કોઈ જમીન પર ઘસડાતા, તો કોઈ બેઠા રહીને સિંહણ પર નજર રાખી રહ્યા હતા. વન વિભાગે ટુકડીઓ બનાવી હતી, જેમાંની એક ટુકડીમાં હતા વિસાવદર રેન્જના ટ્રેકર અશરફ ચૌહાણ. સાંજનો સમય હતો. શિયાળાના કારણે અંધારું ઝડપથી થઈ રહ્યું હતું. સિંહણ તુવેરની અંદર બેસી ગઈ હતી, જેથી કરીને ડાળીઓ નમી ગઈ અને દ્રશ્ય વધુ મુશ્કેલ બની ગયું હતું. વેટરનિટી ડોક્ટરે દાટ ગનમાં ઘેરની દવા ભરી હતી અને ત્યારબાદ ચેતવણી પણ અપાઈ કે બધા દૂર ખસી જજો, અને પછી દાટ ફાયર થયું. પરંતુ એ ક્ષણમાં જ સિંહણ ખસી ગઈ હતી અને આ દાટ પોતાના લક્ષ્યના બદલે સીધું જ જઈને વાગ્યું અશરફ ચૌહાણને કોણી ઉપર, જેથી કરીને અશરફે ચીસ પાડીને બોલ્યા કે મને લાગ્યું છે, મને લાગ્યું છે. થોડા જ મિનિટોમાં તેઓ બેભાન થઈ ગયા અને તાત્કાલિક તેમને વિસાવદરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ ત્યાંથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અને સોમવારે વહેલી સવારે 30 વર્ષનો આ યુવાન મોત સામે હારી ગયો હતો. અશરફ ચૌહાણ એક નામ નહીં, એક પરિવારની આશા હતી. રાજપરા ગામના વતની હતા. 4 ભાઈ બહેનોમાં બીજા નંબરના હતા. ખેડૂત પરિવારના હતા અને 1.5 વર્ષ પહેલા જ વન વિભાગમાં ટ્રેકર તરીકે જોડાયા હતા. તેમના પત્ની ગર્ભવતી હતા. તેમની 3 વર્ષની દીકરી પણ છે. વન વિભાગની નોકરી જોખમી પરંતુ ગર્વભરી છે. સિંહો પર નજર રાખવી, માનવ અને સિંહ સંઘર્ષ અટકાવવો અને જરૂર પડે ત્યારે જીવના જોખમે રેસ્ક્યુ કરવું, આ જ ફરજ બજાવતા અશરફે પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાના પગલે વિસાવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો છે. પરિવાર તરફથી કોઈ પણ શંકા કે ફરિયાદ દાખલ નથી કરવામાં આવી. પોલીસનું કહેવું છે કે જો તપાસમાં બેદરકારી સાબિત થશે તો આગળની કાર્યવાહી થશે. પરંતુ આ ઘટનાને ઘણા બધા મોટા સવાલો પણ ઉઠાવ્યા છે. શું આ ઘટાટો પાકમાં આવું રેસ્ક્યુ કાર્યવાહી કરવી એ યોગ્ય હતી? શું સુરક્ષા વ્યવસ્થા પૂરતી હતી? શું ટ્રેકરો માટે પર્યાપ્ત તાલીમ અને સાધનો ઉપલબ્ધ હોય છે? અને સૌથી મોટો પ્રશ્ન, માનવ અને વન્ય જીવન વચ્ચે આજે વધી રહેલા સંઘર્ષ છે, તેનો અંત ક્યારે આવશે? ગીર આજે પણ ગૌરવ છે, પરંતુ ગીર આજે ચેતવણી પણ છે. ચેતવણી એ કે સંરક્ષણની કિંમત ક્યારેક બહુ ભારી પડી શકે છે. આ ઘટનામાં એક બાળક ગયું છે, એક વનકર્મી ગયો છે અને પાછળ રહી ગયા છે પ્રશ્નો, શોક અને એક ખાલીપો. આ છે ગીરની હકીકત કે જ્યાં દરેક રેસ્ક્યુ માત્ર બચાવ નથી હોતું, એક મોટું જોખમ પણ છે. તો હવે આ અંગે તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.